નમસ્કાર ખેડૂત મિત્રો, હું સુબાળિયા ગોરધન એના અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છે ઇલેક્ટ્રિક પંપની, જેમાં મોટર ઘણા બધા ખેડૂત મિત્રોને સ્પ્રે નથી કરતી। જે નવી બેટરી નાખી હોય 1000, 1200, 1500 રૂપિયા ખર્ચો કરી અને નવી બેટરી નાખી હોય તોય છતાંય પણ સ્પ્રેમાં જે પ્રેશર આવે એટલું જોતું હોય એટલું પ્રેશર નથી કરતી। તો આપણે મોટર ખોલી અને કઈ રીતનું એમાં જે કાંઈ કચરું આવ્યું હોય કાઢવાનું હોય છે એ બધી વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છે। તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને જો અમારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે। તો આપણે હવે આ જે ઇલેક્ટ્રિક સ્પ્રે પંપ આવે એ આપણે અત્યારે ઊંધો કરી નાખ્યો છે અને ઊંધો કરીને આવી રીતે આપણે જે બોલ જે કાંઈ હોય એ આપણે ખોલી નાખવાના હોય છે। 5 થી 6 બોલ આવે છે, પણ આપણે આની અંદર 3 બોલ જ છે। તો આપણે બધા બોલ પહેલાં ખોલી નાખશું। તો આ જે મોટરના તમે 6-7 બોલ છે જોઈ શકો છો તમે। જે આ મોટરને આપણે જે આની અંદર કચરું આવી ગયું હોય એ ખોલીને બતાવશું, તો વિડીયોમાં બન્યા રહીજો। તો આવી રીતે બધાય બોલ થોડાક ટાઈટ હશે, પણ તમારી આગળ જે પૈસ્યું આવે એ સારું જે 4 પેલનું આવે એ લઈને તમારે ખોલવાના, જેથી કરીને સારી રીતે ખોલી જાય। તો ખેડૂત મિત્રો, આપણે ફાઇનલી બોલ બધા ખોલી નાખ્યા છે। તો હવે આપણે બોલ બધા લઈ લઈશું। એકદમ ધ્યાનથી જોઈશું, જેવી રીતે આપણે ખોલવી છે એવી રીતે ફિટ કરવાનું રહેશે, કારણ કે જો આમાં કાંઈ પણ ખોવાઈ જશે તો તમારાથી પછી મોટર કામ નહીં આપે। જે એક પણ પરફેક્ટ ખોવાઈ જાય તો આની અંદરથી પછી આપણે મોટર કામ નહીં આપે। ખોવાઈ ગયેલી વસ્તુ પછી મોટર તો ચાલુ થાય જ નહીં। તો આવી રીતનું આની અંદર જે સ્પ્રિંગ છે એ આપણે લઈ લેવાની છે। તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જે આની અંદર કચરું આવી ગયું છે, જે તમે નાની માપ સાઈડમાં છે, જે આવી રીતે ફોતરા હોય એ આપણે કાઢી નાખવાના છે। આ તમે જોઈ શકો છો, આવી રીતના ફોતરા હોય એ બધા આપણે કાઢી નાખવાના છે। અને આ સ્પ્રિંગ રહી આપણે એક બાજુ ઘડીક મૂકી દઈશું। અને જે આ નાના પેરપાટ આવે જે આવડા અંદર તમે જોઈ શકો છો, આવડા એ ખોવાઈ ન જાય એનું ખાસ કાળજી લેવાની છે। ખોવાઈ જાય છે તો પછી આપણે મોટર તમે જોઈ શકો છો।
જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ રીતનો આવો કચરો અંદરથી નીકળે છે. એટલે આપણે મોટર પૂરું પ્રેશર નથી કરતી એવો કચરો ઘણો બધો હોય છે. આની અંદર વાટકીની અંદર તમે જોઈ શકો છો ઝીણો કાળો કચરો કેટલો પણ આપણે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ રીતનો કચરો અંદરથી નીકળે છે. તો આપણે ખેડૂત મિત્રો સાફ કરી વાળ્યું છે. બેકાર થઈ જાય છે. આની અંદર પણ એક સ્પ્રિંગ આવે છે, તમે જોઈ શકો છો. આવી રીતનું કંઈક આવે છે, આ કચકડાના સકરી ટાઈપનું આવે છે. જે રીતે આપણે આ ખાનામાંથી કાઢ્યું હોય તો એવડું જે ખાનામાંથી કાઢ્યું હોય એના ખાનામાં ફિટ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો. તો આ આપણે અહીં મેક દઈશું. આ કંઈક એવી રીતનું ઉપરથી નીકળશે. જે કસકડાની સકરી આવે છે એ એવી રીતે પાછી ફિટ કરવી ત્યારે આવી રીતે ફિટ કરીએ અને આની માથે સ્પ્રિંગ રહેશે. આ ફિટ કરવામાં એ ધ્યાન રાખવાનું છે કે આ એક સ્પ્રિંગ રહી એ આની ઉપર આવી રીતે રહેશે. આની ઉપર જે આ સાઈડની સ્પ્રિંગ છે એ આવી રીતે એની ઉપર રહેશે. અને આ સકરીને આ સ્પ્રિંગ ક્યાં ગયું બધું? આમ રાખ. તો આ જે સકરી હોય છે એ ખેડૂત મિત્રો આ બાજુ આપણે લગાડવાની હોય છે. જે ખાસ કરીને યાદ રાખવાનું, જે આ બાજુની સકરી હોય છે એ ઉપર આવે છે અને આ બાજુની સકરી આવે એ આની નીચે, આ લબરની નીચે આવે છે. તો પહેલાં તો આપણે જે આ બધું સારી રીતે સાફ કરી નાખવાનું છે. જે એની અંદર કચરું હોય એ બધું સારી રીતે સાફ કરી, તમે જોઈ શકો છો આવી રીતનું કચરું હોય બધું સાફ કરી નાખવાનું છે. આ કચરું જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી આપણે સ્પ્રે પંપમાં સ્પ્રે નહીં કરીએ. તો આવી રીતનું બધું સાફ કરી અને પાછું આપણે ફિટિંગ કરી દઈશું. એ કચરું હલવાઈ ગયું હોય ત્યાં સુધી આપણે સ્પ્રે નહીં કરે. સ્પ્રે સર આવશે પણ હાવ ધીમું આવશે. અને આ જે બીજી સ્પ્રિંગ ક્યાં ગઈ? આ જે આપણે સ્પ્રિંગો હોય છે એ આપણે જે થોડીક ખેંચીને લાંબી કરી નાખવાની, જેથી આપણા પ્રેશર આવે એ થોડુંક વધારે આવશે. તમે જોઈ શકો છો આટલી આપણે લાંબી કરી છે. તમે તો બે સ્પ્રિંગો આપણે એટલે લાંબી કરી નાખશું, જેથી પ્રેશર સારું આવે. તો આપણે હવે પાછું ફિટિંગ કરી દઈશું. જે રીતે ખોલ્યું હતું એ રીતે પાછું ફિટિંગ કરી દઈશું આવી રીતે.
તો ખેડૂત મિત્રો આપણે ફાઇનલી જો આપણે ફિટ કરી વાળ્યું છે, જો એક આ અંદરની સાઈડમાં સકરી આવે છે અને આ સકરી જે બહારની સાઈડમાં આવે છે એ સકરી એક ખોવાઈ ન જાય અને એ સ્પ્રિંગ સારી રીતે આપણે જે રીતે હતી એ રીતે પાછી ફિટિંગ કરી દેવાની છે. જો હતું એ એમનામ ફિટ નહીં થાય તો ખેડૂત મિત્રો પ્રેશર નહીં આવે, જેથી કરી આપણે ફિટિંગ કરવામાં બહુ ધ્યાન રાખવાનું છે. જે રીતે હતું એ રીતે જ ફિટિંગ થવું જોઈએ, જેથી કરી આપણો સ્પ્રે પંપ મોટરનો ખર્ચો જે આપણે જે કંઈ આવે છે ખર્ચામાંથી બચી એક વીસવી જે નોખી કંપનીની નોખી મોટરો આવતી હોય છે, અમુક 400 રૂપિયાની આવતી હોય, અમુક 500ની આવતી હોય. તો આવી રીતે આપણે ખેડૂત મિત્રો ઘરે જ આપણે મોટર ખોલી અને ફિટિંગ કરી એકવીશું. નકર તમે ખેડૂત મિત્રો આપણે આ જે બેટરી પંપની આવે એ આપણે ઘણી આપણે 1200 થી 1300 રૂપિયાની બેટરી ફિટિંગ કરી હોય નવી, તો એ છતાંય પણ પ્રેશર નથી આવતું. તમે ગમે એટલી બેટરી બદલાઈ લો તો એ મોટરમાં જો આપણે કચરો આવી ગયો છે તો પ્રેશર નહીં આવે. તો આ બોલ બધા પાછા હતા એટલે ને એટલા બધા પૂરેપૂરા ચડાવી દેવાના છે, જેથી આપણા બોલ આવડા ફૂલ ટાઈટ કરવાના રહેશે, જેથી આપણે મોટર સારી રીતનું કામ આપી શકે. તો ખેડૂત મિત્રો આપણે જો વારાફરતી બધા બોલ ટાઈટ કરી વાળ્યા છે, એક બોલ રહ્યો છે ટાઈટ કરવાનો. જે તમે આપણે પેસ્યુ જે લેવી 4 પેલનું લેવાનું, જેથી કરી અને બોલ એકદમ સારી રીતે ટાઈટ કરવાના રહેશે. જો બોલ ઢીલા રહેશે તો મોટર એટલું પ્રેશર નહીં આપે, જે ખેડૂત મિત્રોને ખાસ ધ્યાન રાખવા જેવી છે. એકદમ ફૂલ ટાઈટ કરી વાળવાનું. તો ખેડૂત મિત્રો આપણે જે 7 બોલ આવે છે 7 બોલ ફિટિંગ કરી વાળ્યા છે, અને હવે આપણે બહારનું જે આપણે ઢાંકણું આવે એ પણ ફિટિંગ કરી વાળશું. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે તો એવી રીતે પાછો આખો પંપ ફિટિંગ પાછો કરી વાળ્યો છે. તો જો કોઈ ખેડૂત મિત્રોને મોટર પ્રેશર ન આપતી હોય તો આવી રીતે ખોલી અને હાથે ઘરે ફિટિંગ કરી શકે છે. તો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે મોટર સાફ કર્યા પછી આપણે આ બાજુ દેખાડો પંપ ને બધું. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે જે મોટર જે રિપેરિંગ કર્યા પછી મોટર આ રીતની કંઈક સાફ કર્યા પછી આપણે આવો સ્પ્રે થવા માંડ્યો છે.
તો ખેડૂત મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે.